નમસ્કાર. અભિજીત કા અડ્ડામાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ અને તેના પગલે દરેક રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી. કોંગ્રેસમાં દર વખતની જેમ આ વખતે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીનું એક નિવેદન હતું કે લંગડા ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવીને રેસના ઘોડાને મેદાનમાં ઉતારવા જોઈએ. આજે એ નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે કોંગ્રેસમાં, કારણ કે જે પ્રકારે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે 15 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી છે અને ઉમેદવારોની પસંદગી કરી છે, એમાં જે પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે, એવા નમૂનાઓ, એવા નંગને ટિકિટો આપી છે કે જે કોંગ્રેસના લંગડા ઘોડા તરીકે અથવા તો લગ્નના ઘોડા તરીકે ગણાતા એમના મળતિયા હોય અથવા એમને જ ટિકિટ આપી દીધી હોય એવું બન્યું છે. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે શેઠની શિખામણ ઝાપા સુધી, એવું જ અહીંયા આગળ પણ લાગુ પડ્યું છે. રાહુલ ગાંધી તો બોલ્યા કરે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પોતાની મરજીથી જ પાર્ટી ચલાવતા હોય એવું લાગી રહ્યું છે. અને આ મામલે કોંગ્રેસની મીડિયા પેનલિસ્ટ અને સામાજિક કાર્યકર પારસ જોશીએ પણ અસંતોષ વ્યક્ત કર્યો અને જે પ્રકારે તેમણે પોસ્ટ કરી છે એમના સોશિયલ મીડિયા પર અને એમાં કેટલાક સવાલો કર્યા છે. આ સવાલો અમે પણ એમને પૂછ્યા. આવો સાંભળીએ તેઓ શું કહે છે. નમસ્કાર, હું છું પારસ જોશી, મીડિયા પેનલિસ્ટ, ગુજરાત કોંગ્રેસ અને સામાજિક કાર્યકર્તા. અત્યારે જે માહોલ થઈ રહ્યો છે, જે કોર્પોરેશનની ચૂંટણીની અંદર જે ટિકિટો વહેંચાઈ રહી છે એની અંદર કોંગ્રેસ દ્વારા જે પહેલું જે લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે, ખરેખર તે લિસ્ટની અંદર ખૂબ જ ભેદભાવપૂર્વકની જે છે કે નીતિ રીતિ જે છે જોવા મળી રહી છે. તમે જોશો કે આ જે લિસ્ટ જાહેર થયું છે એમાં તમારી જો કોઈ મોટા નેતાઓ સાથે ઓળખાણ હોય, કોઈ લાગવગ હોય, અથવા તો તમે જે છે કે સામ દામ દંડભેદ એટલે પૈસા વધારે ખર્ચી શકતા હોય, તો એવા જ લોકોને જે છે કે ટિકિટ આપવાનો એ જે છે કે એક આખો મનસૂબો જોવા મળી રહ્યો છે. આમાં પાયાના કાર્યકર્તાઓ, સંનિષ્ઠ કાર્યકર્તાઓ કે જે વર્ષોથી જે છે કે પક્ષ માટે કાર્ય કરે છે, તેવા કાર્યકર્તાઓની જે છે અવગણના કરવામાં આવી રહી છે. અને એવા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે કે જે લોકો જે છે કે બારે માસ જી હજૂરી કરતા હોય, મોટા નેતાઓની, તેમની આગળ પાછળ ફરતા હોય, અને કાં તો પછી જે એવા લોકોને જે છે કે ટિકિટ આપવામાં આવે છે કે જે લોકો છેલ્લા 5 વર્ષ દરમિયાન ક્યારેય જે છે કે કોંગ્રેસના કાર્યાલય કે કોંગ્રેસની ઓફિસે દેખાયા બી ના હોય, તેમને જે છે કે પોતાના વોર્ડની અંદર કેટલી વસ્તી છે અથવા તો કેટલા મતદારો છે, કેટલા બૂથો છે અને તેનો વિસ્તાર કેટલો છે એ બી ખ્યાલ ના હોય, એવા લોકોને જે છે કે ટિકિટ આપવામાં આવી રહી છે. અને ક્યાં તો જે જી હજૂરી કરનારા જે લોકો છે એવા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે. આ જે છે કે માનનીય શ્રી રાહુલ ગાંધીજી જે છે કે જેમણે જાહેરાત કરી હતી કે રેસના ઘોડા અને લંગડા ઘોડાને અલગ તારવીને જે રીતે આ વખતે રેસના ઘોડાને જ ટિકિટ આપવામાં આવશે, તે વસ્તુનો છેદ કોંગ્રેસ દ્વારા આ જે છે કે કોર્પોરેશનની પાલિકાની ચૂંટણીઓની અંદર ટિકિટની વહેંચણીની અંદર જે છે કે આખો છેદ ઉડી ગયો છે. વર્ષોથી, 15 વર્ષોથી કે કેટલાય 30-40 વર્ષથી જે કાર્યકર્તા હોય, સાચા કાર્યકર્તા હોય, આજે 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી છતાં બી એક સાચો કાર્યકર્તા જે કોંગ્રેસની વિચારધારા ધરાવતો હોય, જેમણે દરેક જે છે કે જે સંમેલનોની અંદર, કાર્યક્રમોની અંદર, આંદોલનોની અંદર પોતે હાજરી આપેલી હોય, પોલીસની લાકડીઓ ખાધી હોય, જેલમાં ગયા હોય, એવા કાર્યો એમણે જે કરેલા હોય, તો તેમને જે છે કે સેન્સ લઈને જે છે ટિકિટ આપવાના બદલે જે છે કે જી હજુરિયાઓ જે છે એવા લોકોને જ આ વખતે ટિકિટ આપવામાં આવી રહી છે, એવું ચિત્ર જે છે સ્પષ્ટપણે જે છે ઉપસી રહેલું છે. અને આના લીધે જે છે કે એક સાચો કાર્યકર્તા જે છે કે જે પાયાનો કાર્યકર્તા જે છે કે આજે જે 15 વર્ષથી 20 વર્ષથી અથવા તો ઘણા લાંબા ટાઈમથી કોંગ્રેસની વિચારધારાને વળગીને રહેલો છે અને આટલી એન્ટી ઇન્કમ્બન્સી દ્વારા છતાં બી
આજે 30 વર્ષથી જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી, છતાં બી એક સાચા કોંગ્રેસી કાર્યકર્તા તરીકે જેમણે ભાજપ માટે અને જે છે કે રાજ્ય સરકારની સામે તેમના ખોટા નિર્ણયો માટે જે લડત આપી હોય, એક સાચા કાર્યકર્તા તરીકે લડત આપી હોય તેવા લોકોની અવગણના કરી અને સામ દામ દંડ ભેદની નીતિથી અને તમારી જે ઓળખાણ મોટા નેતાઓ, મોટા સંસદ સભ્યો અથવા તો તમારા એમએલએ સાથે તમારો જે સ્થાનિક ગરોબો હોય એના લીધે જે છે કે એ ટિકિટો એ લોકોને ફાળવવામાં આવેલી છે. એટલે ચોક્કસપણે આ વખતે જે છે કે પાયાના કાર્યકર્તાઓની જે મોટા પાયે અવગણના જે થઈ રહેલી છે તેનું પરિણામ ચોક્કસપણે 26 એપ્રિલે જ્યારે મતદાન થશે અને 28મી એપ્રિલે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ છતાં બી એક સાચા કોંગ્રેસી કાર્યકર્તા તરીકે એ દુઃખ થાય છે કે જ્યારે બી જે કોંગ્રેસનો કાર્યકર્તા સતત આટલા વર્ષોથી જે છે કે પાયાનો કાર્યકર્તા મહેનત કરતો હોય છતાં બી જે છે કે અમુક જી હજુરિયાઓના લીધે જે હાઈકમાન્ડ જે છે એ પાયાના કાર્યકર્તાઓની અવગણના કરી અને જે રીતે જે છે કે ટિકિટની ફાળવણી કરી રહી છે જે છે ખૂબ જ દુઃખદાયક છે. અને ચોક્કસપણે જે છે કે સેન્સની પ્રક્રિયા જ્યારે લેવામાં આવી ત્યારે નિરીક્ષકોએ અને પ્રભારીઓએ બી જે છે કે આ વસ્તુ જોઈ નથી. ફક્ત ને ફક્ત એ લોકોએ એટલું જ જોયું છે કે આ વ્યક્તિ જે છે પૈસા ખર્ચી શકે છે અથવા તો તેની જે છે કે ઓળખાણ ઉપર સુધી હોય તેવા લોકોને જ જે છે કે ટિકિટ આપવાની સેન્સ જે છે કે લેવામાં આવી રહી છે, કાં તો મળતિયાઓને ટિકિટમાં આપવામાં આવી રહી છે. સાચો પાયાનો કાર્યકર્તા હોય તેને ટિકિટ આપવામાં આવી રહી નથી. એ ખૂબ જ દુઃખદ બાબત છે. અને આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને અમદાવાદ શહેર કોંગ્રેસ જે છે કે તાત્કાલિકપણે જો પગલાં નહીં લે અને જો જે છે કે આ જે છે કે ખોટા ઉમેદવારો જે છે તેને દૂર કરીને સાચા ઉમેદવારોને ટિકિટ નહીં આપે તો હજુ બી જે છે કે જે કોંગ્રેસ જે છે સત્તાથી દૂર રહ્યું છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે જો આ નિર્ણય નહીં બદલવામાં આવે તો કદાચ પરિણામ જે છે એ 28 એપ્રિલે અલગ રહેશે. પરંતુ હું એવી આશા રાખું કે આ જે છે વાત જે છે એ ગુજરાત પ્રદેશ હાઈકમાન્ડ સુધી, અમદાવાદ શહેર હાઈકમાન્ડ સુધી પહોંચે અને આ જે હાઈકમાન્ડ જે છે કે જેમની પાસે સત્તા છે ટિકિટ આપવાની તે લોકો જે છે કે સાચા વ્યક્તિઓ જે છે તેમને આગળ કરી અને તેમને ઇલેક્શનની અંદર, કોર્પોરેશનની અંદર ટિકિટ આપે તેવી જ દિલથી જે છે કે હું આ પ્રાર્થના કોંગ્રેસના હાઈકમાન્ડને કરું છું. આભાર. તો દર્શક મિત્રો, જે રીતે પારસ જોશીનું કહેવું છે કે કોંગ્રેસે લંગડા ઘોડા પર જ દાવ લગાવવાનું નક્કી કર્યું છે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કોઈનું કશું સાંભળતા નથી અને જે કર્મઠ કાર્યકરો છે જેમણે પાર્ટી માટે જી જાન લગાવીને કામ કર્યું છે, તનતોડ મહેનત કરી છે, રાત દિવસ દોડ્યા છે, કોંગ્રેસનો પક્ષ રાખવા માટે વિવિધ ચેનલોમાં વિપક્ષ એટલે કે સામેવાળી પાર્ટી એટલે કે ભાજપ સામે બાદ ભીડી છે. ડિબેટમાં જે પ્રકારનું કોંગ્રેસનું પરફોર્મન્સ બતાવવાનું હોય, કોંગ્રેસ માટેનું જે વાતો કરવાની હોય એ કોંગ્રેસની વાત કરી છે, કોંગ્રેસનો પક્ષ રાખ્યો છે. તેમ છતાં પણ આવા કર્મઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. જો કોંગ્રેસની નેતાગીરી, પ્રદેશ નેતાગીરી અને હાઈકમાન્ડ આ મામલે તાત્કાલિક જો કોઈ ઉકેલ નહીં લાવે તો આવનારા દિવસોમાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતમાંથી કોંગ્રેસનું નામો નિશાન મટી જાય તો નવાઈ નહીં.